જીએસટીના મુદ્દે સુરતના હીરા વેપારીઓએ પણ હવે વિરોધનો સૂર આલોપ્યો છે। સરકાર દ્વારા હીરા ઉદ્યોગ પર લાદવામાં આવેલ જીએસટી કર નાબૂદ કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ સુરત હીરા બજારના વેપારીઓ, દલાલ સહિત કારખાનેદારોએ રેલી સ્વરૂપે ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર પાઠવી જીએસટી કર નાબૂદ કરવા રજૂઆત કરી છે। ઉપરાંત આવતીકાલે હીરા ઉદ્યોગના બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે। જીએસટી સામે સમગ્ર દેશમાંથી ઉઠતો વિરોધનો સૂર। કાપડ વેપારીઓ બાદ હીરા ઉદ્યોગ પણ આવ્યું સામે। હીરા ઉદ્યોગ પરથી જીએસટી નાબૂદ કરવાની માંગ। સરકાર સામે બાથ ભીડવા આપ્યું બંધનું એલાન। શાંતિપૂર્ણ માહોલમાં જીએસટીનો કરાશે વિરોધ। પહેલી જુલાઈથી સરકાર તમામ ચીજ વસ્તુઓ પર જીએસટી કટ લાગુ કરવા જઈ રહી છે। દરમિયાન સરકાર દ્વારા કાપડ અને હીરા ઉદ્યોગ પર લગાવવામાં આવેલા જીએસટી કર સામે સમગ્ર દેશના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે, જેના અનુસંધાનમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના મોટા હીરા કારખાનેદારો, દલાલો સહિત વર્કરોએ આજરોજ સુરતના વરાછા વિસ્તારમાં એક રેલી યોજી જીએસટી કર સામે વિરોધ નોંધાવ્યો હતો। જીએસટી કર નાબૂદ કરવાની માંગ સાથે તમામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ડાયમંડ એસોસિએશનનું આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। હીરા ઉદ્યોગ પર લગાવવામાં આવેલા જીએસટી કર હટાવવાની માંગ સાથે વેપારીઓ સહિત હીરા દલાલોએ આવતીકાલે હીરા ઉદ્યોગના બંધનું એલાન પણ આપ્યું છે। સાથે સાથે સરકાર જો જીએસટી કરમાંથી મુક્તિ નહીં આપે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારું નામ કિશોર પાંડવ, ડાયમંડ બ્રોકર એસોસિએશનમાં કમિટી મેમ્બર છું અને હીરા ઉદ્યોગ સાથે વર્ષોથી સંકળાયા છે। ત્યારે ભારત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે જીએસટી, એની ના નથી, પણ સરકારને દરેક ઉદ્યોગના માધ્યમથી દરેક ઉદ્યોગ કઈ રીતે ચાલી રહ્યા છે, જે કાંઈ બી ટકાવારી સરકારે આ જીએસટી ઉપર લાગુ પડી તો હીરા ઉદ્યોગમાં કેટલી ટકાવારીની પ્રોફિટ છે એ આ હીરા ઉદ્યોગના ઉદ્યોગપતિઓને, જે નાના વર્ગથી માંડીને જે મજૂરી વર્ગથી બ્રોકર વર્ગને જે કાંઈ બી જે પોતે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ ચડાવે છે એની સાથે મંત્રણા કરી અને પછી આ જીએસટી લાગુ કરવાનો સરકારને નિર્ણય લેવો જોઈએ। આ જે કમરતોડ નિર્ણય લીધો છે એમાં ક્યારેક સરકારને એ જાણવું જોઈએ કે આ હીરા ડાયમંડ ઉદ્યોગમાં 2-5% કમાવવું એની માટે પણ કેટલી પીડા છે। તો 18% બ્રોકરો અને જે કાંઈ બી આ વર્કરો છે એ જીએસટી કઈ રીતે ભરી શકશે? અને મિત્રો, આ અમારું બ્રોકર એસોસિએશન દ્વારા સર્વને નમ્ર અપીલ છે કે આવતીકાલે આપણે શાંતિપૂર્ણ સરકારને જાગૃત કરવા માટે, સરકારને આપણો પ્રતિસાદ આપવા માટે એક સૌને અપીલ છે કે આવતીકાલે આપણે સંપૂર્ણ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક અમારા હીરા કારીગરો, બ્રોકર મિત્રો અને ઉદ્યોગપતિઓ, વેપારીઓ સર્વેને વિનંતી છે કે આપણે સૌ શાંતિપૂર્ણ કાલે આ સરકારના નિર્ણયને એક આપણી પ્રતિસાદરૂપી અને આપણો જે માંગરૂપી કાલનું બંધ પાળવાનું છે એમાં સૌ સાથે જોડાઈએ અને સરકારશ્રી પાસે પણ અપીલ કરીએ છીએ કે દરેક ઉદ્યોગોના દરેક ડિપાર્ટમેન્ટને એકવાર બોલાવી એનો પ્રોફિટ જાણે અને પછી જીએસટી લાગુ કરે। મારું નામ નંદલાલભાઈ નાગરાણી છે। હું ડાયમંડ બ્રોકર એસોસિએશનનો પ્રમુખ છું અને અમે લોકોએ હીરા બજારમાં જીએસટી નાબૂદ સંઘર્ષ સમિતિ બનાવી છે। એ વતી હીરાના દલાલ મિત્રો, કારખાનેદારો અને હીરાને લગતા ગમે તે ક્ષેત્રના હોય, ડાયમંડને લગતા બધા જ વેપારીએ સંઘર્ષ સમિતિ બનાવી છે અને એ અમે રજૂ કરવા આવ્યા છીએ, આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ડાયમંડ એસોસિએશનને વિનંતી કરી છે કે અમારી આ જીએસટી જે લાગ્યું છે સંપૂર્ણ નાબૂદ થવું જોઈએ અને હીરાની અંદર જે ટેક્સ છે એ નાબૂદ કરવા માટે મેં ડાયમંડ એસોસિએશનને વિનંતી કરી છે કે તમે સરકારમાં રજૂઆત કરો અને આનો જેમ બને એમ જલ્દીથી નિરાકરણ આવે। અને આના વિરોધમાં અમે સંઘર્ષ સમિતિ આવતીકાલે સંપૂર્ણ કારખાનેદારો, વેપારી, દલાલ મિત્રો અને સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી કાલે શાંતિપૂર્ણ બંધ પાળશે।
તો અમારે ઇન્ડસ્ટ્રીની અંદર દરેક વ્યક્તિ આનો સખત વિરોધ કરે છે અને આનો જો નિર્ણય નહીં આવે તો ઇન્ડસ્ટ્રીને ઘણો બધો લોસ જાય, કારીગરોને ધંધા વગરના થશે, ઇન્ડસ્ટ્રી બંધ રહેશે અને સરકારને આમાં કંઈક સમજવું જ પડશે. એટલે હીરા બજારનો ટેક્સ જે લગાડ્યો છે, હીરા ઉપર જે ટેક્સ જીએસટી લગાડ્યો છે, સંપૂર્ણ નાબૂદ છે. ડાયમંડ એસોસિએશનનો બંધનો એલાનને ટેકો. હીરા ઉદ્યોગના 10 લાખ લોકો બંધમાં જોડાશે. સુરતના નાના મોટા મળી 5 હીરા ઉદ્યોગકારો કરશે જીએસટીનો વિરોધ. જીએસટી સામે વિરોધ નોંધાવી રહેલા સુરતના હીરા ઉદ્યોગ દ્વારા આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે બંધના એલાનને સુરત ડાયમંડ એસોસિએશને પણ ટેકો જાહેર કર્યો છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો આશરે 10 લાખ જેટલા લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જ્યારે મોટા કારખાનાના 3000 જેટલા છે. આવતીકાલે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો જીએસટીના વિરોધમાં શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરશે. સુરત ડાયમંડ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ બાબુભાઈ બોલું છું. અમારા અત્યારે બ્રોકર, ડાયમંડ બ્રોકર, ઇન્ડસ્ટ્રીઝના અને ટ્રેડર્સના બધા માણસો આવી અમને આવેદનપત્ર આપ્યું છે કે આવતીકાલે માર્કેટ સંપૂર્ણ બંધ રહેવાનું છે અને એમાં અમારો એસોસિએશનનો સંપૂર્ણ સહકાર રહેશે. બીજું કે સરકારને ડાયમંડ ઇન્ડસ્ટ્રી કઈ રીતે ચાલે છે એ સાયકલની પૂરેપૂરી વાકેફ થવાની જરૂર છે, કારણ કે જીએસટી દરેક માથે લાગુ પડે પણ જે ડાયમંડની સાયકલ છે એ આખી બીજા ધંધાથી એક અલગ ટાઈપની સાયકલ છે. એટલે સરકારે આમાં થોડું ઊંડું ઉતરી અને એની રિસર્ચ કરવા જેવું છે કે ભાઈ ડાયમંડ ઉદ્યોગ કઈ રીતે ચાલે છે, કારણ કે જે મેન્યુફેક્ચરિંગ છે એમાંથી જે હલકો માલને જે વસ્તુ બનતી હોય છે એ ગામડાના રોજીરોટી છીનવાઈ જશે. જો જીએસટી આમનામ લાગુ પડશે તો ગામડાના ધંધા બધા ભાંગી જશે અને પબ્લિક રોડ ઉપર આવી જશે. એટલે અમારે સરકારશ્રીને વિનંતી છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે પૂરેપૂરા આમાં ઊંડા ઉતરી અને આ ધંધાનો રિસર્ચ કરે કે ભાઈ આમાં જીએસટી કઈ રીતે લેવો અને એ ઉદ્યોગપતિને સાથે રાખી અને વાત કરે તો વધારે અનુકૂળ આવશે એવી અમારી માંગ છે. હા, 100% અમારો ડાયમંડ એસોસિએશનનો પૂરેપૂરો સહકાર છે અને ઇન્ડસ્ટ્રીઝને પણ અમે કહીએ છીએ કે આવતીકાલે સંપૂર્ણ બંધ રાખે અને અમારો જે પડઘો છે અને એસોસિએશનનો પડઘો છે એ પણ આખા સરકારને પાડે. બસ સંપૂર્ણ શાંત, અમારો વિરોધ સંપૂર્ણ શાંત રહેશે. અમારે કોઈ પણ જાતના શાંતિથી જ અમારો વિરોધ રહેશે. અમારે કોઈ પણ જાતનો પબ્લિકને પેલો અભાવ કરવાની મનાઈ છે અને સંપૂર્ણ શાંતિથી જ બંધ રાખે એવી પબ્લિકને પણ અમારી અપીલ છે. હીરા ઉદ્યોગના બંધના પગલે મહેધરપુરા હીરા બજાર ખાતે બેનર લગાવી દેવામાં આવ્યા છે. હાલ તો કાપડ વેપારીઓની સાથે હીરા ઉદ્યોગ પણ જીએસટી કર સામે વિરોધ નોંધાવવા મેદાનમાં ઉતરી પડ્યું છે. ત્યારે સરકાર આ સમસ્યાનો કોઈ નિવેડો લાવશે કે કેમ તે એક સવાલ વેપારી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત.